મિત્રો કેમ છો? નમસ્કાર મિત્રો, આજે હું આવ્યો છું મગફળીનું તેલ કાઢવાની ઘાણીએ. જૂના જમાનામાં આપણે જે લાકડાની ઘાણીમાં ઓઇલ કાઢતા એનું આ ઇલેક્ટ્રિક અપગ્રેડ વર્ઝન કહી શકાય. અને અહીંયા જો આ છે કાચો માલ છે અને અહીંના આ કેસર બ્રાન્ડ મિની ઘાણી છે અને એના ઓનર છે અનિલભાઈ. એમની સાથે આપણે વાત કરીએ. રમેશભાઈ કેમ છો? અનિલભાઈ, હવે આ તમારી જે પ્રોસેસ અને જે બધું વિગત છે જણાવશો તમે કે મગફળી કઈ વાપરો છો, કયા વિસ્તારની વાપરો છો? કયા વિસ્તારની? આપણે છે ને આ સેટઅપ કર્યું ને તો આપણો એક્સપિરિયન્સ હતો 18 વર્ષનો તેલ લાઈનમાં. અચ્છા. એટલે પ્રીમિયમમાં કામ કરવાની આપણી ઈચ્છા હતી. બરાબર. પ્રીમિયમ એટલા માટે કે એગ્રી પ્રોડક્ટ કેવું હોય, હલકી ભારે હોય, જુદી જુદી જાતની હોય, વિસ્તાર વાઇઝ પાક પણ અલગ અલગ હોય. બરાબર. બધું મોટા કોમર્શિયલ મેન્યુફેક્ચરર હોય ને રમેશભાઈ, એ એવરેજિંગ કરીને પીલતા હોય. બરાબર. એટલે એને ભાવવાળે નિસ્બત હોય. બરાબર. દરેક એગ્રી પ્રોડક્ટમાં એવું હોય. એમાંનું આપણે એક ગુજરાત 20 જે તેલ માટેની સારામાં સારી જાત છે, એ આપણે અલગ પ્રકારની અલગ વિસ્તારથી આપણે ઘણા ટાઈમ મગફળી લેતા હોય એટલે આપણને વિસ્તારની ખબર હોય. એટલે આપણે આખો વીચી ત્યાંથી મગફળી લઈને તો આપણને એના ઉતારા અને તેલની આપણને ખબર હોય, આપણો ઘણો અનુભવ હોય. બરાબર. એટલે ઘેડ વિસ્તાર કેવાય ટોપ ઉપર આવે, જે પોરબંદર દરિયાકાંઠાનો, એ વર્ષમાં એક જ પાક લેતા. બરાબર. પછી આપણે આવે છે બધો મધ્ય સૌરાષ્ટ્ર, જુનાગઢ થી રાજકોટ થી ચોટીલા સુધી. બરાબર. એ મધ્ય સૌરાષ્ટ્ર કહેવાય. એ એના કરતા તેલમાં ઉતારો ઓછો હોય પણ એના તત્વોમાં ફરક ના હોય. ક્વોલિટી તો સારો જ હોય. એટલે આપણે છે ને જુનાગઢ થી આ બાજુ જેતપુર તાલુકો અને ગોંડલ તાલુકો એ નક્કી કર્યું છે. એ બે તાલુકામાંથી મગફળી લેવી, જેથી કરીને શું થાય કે આપણા જે ગ્રાહકો છે, બરાબર, એને કાયમ એક જ ટેસ્ટ મળે. હવે ઉત્તર ગુજરાતમાં પણ મગફળી ગુજરાતની થતી, પણ જો હું ત્યાંથી લાવું પછી રાજસ્થાન થી લાવું તો તેલમાં ઘણી વખત ડિફરન્સ આવે. એટલે મારું કામ સ્પેશિયલ એક રોડ મેપ બનાવેલો છે. એ રોડ મેપ પ્રમાણે જ પ્રોડક્શન કરવાનું છે. અને તમે તો વેચો છો ને ખાવ છો ને આપણે અનિલભાઈ ને કેસર બ્રાન્ડ નું તેલ આપણી દુકાને વિદ્યાનગર મોટા બજારમાં જે દુકાન છે એમાં વેચી જ છે. અને એટલા માટે એકવાર ટેસ્ટ જરૂર કરજો. ટેસ્ટ કરવા માટે 1 લીટરનું પેકિંગ પણ છે. 1 લીટર, 5 લીટર, 15 લીટર. એટલે એક વખત 1 લીટર પણ લઈને ટેસ્ટ જરૂર કરજો. અને આ પ્રોસેસ શું છે આપણે અનિલભાઈ પાસેથી જાણીએ. જો અનિલભાઈ, જરા પ્રોસેસ પહેલેથી સમજાવશો. છે ને રમેશભાઈ, આ પેલા પરંપરાગત જે મોટી મિલો હતી એ 60 HP ની મોટર ઉપર ચાલતી હતી. અને પેલા જ ઓપરેશનમાં તેલ કાઢી લેતા હતા. અને એનું ખોળમાં 4% મેક્સિમમ 4%, 2.5 થી 4% તેલ પાછું જતું હતું. અને 60 HP ની મોટર હોય એની ઉપર અને ઊંચા પ્રેશરે તેલ કાઢી લેતા હતા. એ રીતનું તેલ કાઢીએ એટલે લેબોરેટરીમાં જયારે એનું ટેસ્ટિંગ ને બધું થતું હોય તો તેલમાં એના જે ગુણધર્મો હોય એ ઘણા ડેમેજ થતા હતા. તેલ બર્ન થઈ જતું હતું, રાતું પડી જતું હતું. અને ઊંચા પ્રેશર આવે ને એટલે બીજી ઇમ્પ્યોરિટી તેલની અંદર ઓગળી જતી હતી, ડિઝોલ્વ થઈ જતી હતી. બરાબર. એટલે આ લેબોરેટરીમાં બધું થતું જોવા મળતું હોય ટેસ્ટિંગ કરે ને ત્યારે. હવે સારી ગુણવત્તા માટે તેલ કાઢવું હોય તો શું, એટલે આ તો બધા પ્રયોગો હોય અને સાયન્સ હોય. એટલે તેલમાં ખોળમાં તેલ વધારે પાછું જાય તો તેલની ગુણવત્તા સારી હોય. હવે મેડિકલના જયારે તેલ નીકળતા હોય ને, મેડિકલ માટેના, દવા માટેના, એના જે બિયારણમાં તેલ હોય ને એનું 30% રિટર્ન જતું હોય. એટલે બહુ હળવા હાથે તેલ કાઢતા હોય. એટલે કે એ જયારે પીલાય ને પીસે ને ત્યારે એનું ટેમ્પરેચર 30 ડિગ્રી ના જતું હોય. બરાબર. પણ એ રીતનું તેલ કોમર્શિયલ રીતે ખાવા માટે કાઢવા જાય તો એની કોસ્ટિંગ બહુ ઊંચી જાય. મેડિકલમાં તો ચાલે. એટલે પ્રયોગો કરતા કરતા શું, એક આ ઘાણીનો એક એવો કોન્સેપ્ટ આવ્યો એ લોકોને કે 2 તબક્કે આપણે કાઢવું, નાનું મશીન મૂકવું, 10 HP ની મોટર ઉપર ચલાવવું. બરાબર. પેલા જ માં નહીં કાઢી લેવાનું અને ખોળમાં 8.5 થી 9.5% રિટર્ન જવા દેવું. એટલે એ આપણને કોસ્ટિંગ 300 રૂપિયા તેલમાં વધે પણ એ એફોર્ડેબલ થાય. પણ એ રીતનું જે તેલ નીકળતું હતું ને એનું જયારે લેબોરેટરીમાં પરીક્ષણ કરે ને તો નિયર એકદમ જેના બંધારણ જળવાઈ રહેવું જોઈએ એ જળવાતું હતું.
એટલે આ ટાઈપનું અત્યારે ચલણ વધારે થયું છે. ઘણા ટેકનિકલ આ પોઈન્ટ ટેકનિકલ ગ્રાહકોને ના ખબર હોય. બરાબર છે. આ બધા એમ કહેતા ઘાણીનું તેલ ખાવું, જે જાણકાર માણસો હોય એમ કહેતા ઘાણીનું તેલ તો સરસ છે, આ ખાવું જોઈએ એમ. પણ એના રિપોર્ટ જોયા હોય, પેલા મિલના રિપોર્ટ જોયા હોય અને આનો રિપોર્ટ જોયો હોય લેબોરેટરીનો, ત્યારથી એ લોકો એમ કે ના આ તેલ ખવાય. એટલે ઘાણીનું અત્યારે પ્રચલિત ચલણ છે તેલ. હા, લગભગ બધા ઘાણીના તેલ થાય. અહીં તો મગફળી બહુ ઓછી થાય છે, છતાં અહીંયા પણ હવે આપણા વિસ્તારમાં પણ ઘણી થઈ ગઈ છે. એગ્રી પ્રોડક્ટ કેવી હોય, દરેક હલકી ભારે જુદી જુદી જાતની, તમે તમને કહ્યું એ પ્રમાણે હવે પીલતા હોય તો જો જુદી જુદી જાતની એવરેજ કરીને પીલવા જાય તો ઇમ્પ્યુરિટી ડિઝોલ્વ થયેલી અંદર આવે તો એને ખોરાશ આવે, ભેજ આવે તો એને ઉકાળીને કાઢવો પડે, ખોરાશ આવે તો એને કોસ્ટિક થી ખાવાના સોડાથી કાઢવો પડે. પણ એને હવે ખાવાના સોડાથી એને બ્લીચ કર્યું કહેવાય. એની અંદર જે એસિડિક ભાગ હોય એ ન્યુટ્રલ થઈ જાય. બરાબર. હવે આપણે આમાં કેવું હોય, એક જ ટાઈપની મગફળી નાખતા એટલે આપણે બ્લીચ કરવાની કે ઉકાળવાની જરૂર જ નથી પડતી, સૂકો માલ નાખતા હોય. એટલે આપણામાં ખોરાશ ના હોય, એકદમ નેચરલ. ખાલી 500 મેસના કાપડમાં આપણી પાસે ફિલ્ટર એમાં કરીને આપી દેતા હોય. અને FSSAI આપણી પાસે લાયસન્સ હોય છે, એટલે વર્ષમાં 3 વાર એનું સેમ્પલિંગ થતું હોય છે. હજુ આપણને કોઈ એવી નોટિસ FSSAI માંથી નથી મળી કે તમારા આ સેમ્પલ ફેલ થયું છે, હજુ સુધીમાં નથી થતું. ઓકે, અચ્છા અનિલભાઈ, હવે મને જરા સ્ટેપ બાય સ્ટેપ તમારી જે પ્રોસેસ છે એ જરા બતાવો. ઓકે રમેશભાઈ, હવે પ્રોસેસ કરીએ, બતાવું તમને. તો આ આપણી મગફળી છે, ગુજરાત વીજ. બરાબર. લગભગ આપણે જુનાગઢ વડાલની આજુબાજુથી લીધેલી છે. બરાબર. ઓકે. આને આમ તો આપણે લઈએ ને ત્યારે એકદમ સાફ જ હોય. તેમ છતાં આપણે છે ને એની અંદર કોઈ માટી આવી ગઈ હોય કે અંદર કોઈ એ હોય ડસ્ટિંગ તો આપણી પાસે આ એક ચાણો કહેવાય. બરાબર. એમાં આપણે ચારી નાખીએ એટલે 3 ભાગ અમુક નીકળી જાય. બરાબર. માટી નીકળી જાય, રજોટું નીકળી જાય અને ઝીણો દાણો કે તૂટેલો દાણો કે નીકળી જાય. નહીં તો તૂટેલો દાણો કાઢવો પડે. ઓકે. જનરલી કેવું હોય, તૂટેલો દાણો હોય ને એની સરફેસ ઉપર તેલ ફૂટ્યું હોય. હવે એ તેલ છે ને એની અંદર લિનોલિક ને લોનિક એસિડ હોય આ મગફળીના તેલમાં. વાતાવરણના ઓક્સિજન એના ઓક્સાઇડ બનાવેલા હોય. એ જયારે તેલ નીકળે ને ત્યારે ઓક્સાઇડ ભેગા આવે, મતલબ કે ખોરાશ ભેગી આવે. મેન આપણે તૂટેલો દાણો કાઢી નાખતા હોય, ગોલ મગફળીનો આગ્રહ રાખતા હોય. અને આ કન્ટિન્યુઅસ પ્રોસેસ હોય. જ્યાં સુધી આપણે પીલવું નથી ને ત્યાં સુધી આપણે દાણા પણ ના કાઢીએ. ઓકે. બરાબર. પીલવાનું થાય ત્યારે જ આખી પ્રોસેસ ચાલુ કરીએ. સાફ થાય અને આ મશીન છે એ દાણા કાઢવાનું મશીન છે. દેશી ભાષામાં એને હલર કે ઓપનર કે હલર કે. એની અંદર પંખો હોય તો ખોતરા ફેંકી દે. બરાબર. અને એ દાણા આ બધું આ ટાઈપની કુંડી જેમાં આવે. બરાબર. આ એલિવેટર તેની અંદર મગફળી ઓરાતી દે. બરાબર. એ કુંડીમાં જે દાણા આવ્યા એ આ એલિવેટર થી આપણું આ છે ને 27.5 મશીન કહેવાય. બરાબર. એક્સપીલર મશીન કહેવાય. એમાં આપણે તેલની પ્રોસેસ કરતા હોય છે. 2 તબક્કે આપણે તેલ કાઢીએ છીએ. હવે જે દાણામાં તેલ છે ને એનું 80% તેલ આપણે પેલા મશીનમાં કાઢી દઈએ છીએ. અચ્છા. એ અહીંથી એનો નિતાર થઈ અને કઢાય અને કલેક્શન ટેન્ક આપી છે. બરાબર. એમાં લેવલ નીચું હોય છે એટલે નીચે જતી જાય. એ ગરમ એનો ખોડ જે પડે એ બીજા મશીનમાં આવે. એ હવે બીજો તબક્કો ચાલુ થાય. 2 તબક્કે હળવા હાથે તેલ કાઢવાની વસ્તુ છે આ. બરાબર. એનું તેલ પણ એમાંથી પછી હવે જે 20% તેલ છે અંદર એ માલ અહીંયા આવ્યો છે ખોડ, એમાંથી પછી આપણે 12.5% જેવું તેલ કાઢતા હોય છે. હું હંમેશા આંકડો એક નથી બોલતો કે 12.5, કારણ કે વરામ નવા નાખ્યા હોય ને ત્યારે 8.5% રિટર્ન જતું હોય ખોળમાં. પછી આપણે વાપરતા હોય ઘસાતા એમ આમાં 9.5% તેલ જવું ને એટલે પાછા આપણે વરામ નવા નાખી દઈએ. એટલે હું એક આંકડો નથી બોલતો. તમને એમ થાય કે કેમ ડબલ આંકડા એટલે એ 2 તેલ આપણે આ કલેક્શન ટેન્કમાં કલેક્ટ કરી લઈએ. ઓકે. આ કલેક્શન ટેન્ક છે, એનું લેવલ નીચું છે, એનું આપણે કલેક્શન ટેન્કમાં કલેક્ટ કરી લઈએ. ઓકે. કલેક્શન ટેન્કમાં કલેક્ટ કરી લઈએ. ઓકે. એમાંથી આ ફિલ્ટર પ્રેસ મશીન છે. બરાબર. એમાંથી આ પેલા ફિલ્ટરમાં આવે. એમાં એ ફિલ્ટરને અંદરથી કેવિટી હોય ને એમાં 500 મેસના કાપડ ચડાવેલા હોય આ ટાઈપ. બરાબર. પ્રેશરથી તેલ ગળાય અને આ કટલીઓ વાટે
અહીં પેલા ફિલ્ટરમાં પડે. એક પ્રકારનું કાપડનું ફિલ્ટર જ છે. હા, કાપડનું ફિલ્ટર. કોઈ આમાં કોઈ પ્રોસેસ નથી, બસ કોઈ ખાલી process નથી. ફિલ્ટર જ કરવાનું. આને પછી પૌષ્ટિક આપણે દેશી ભાષામાં એવું કહેવાય કે ગાળ્યું. ગાળ્યું, હા. બરાબર, ચા ઓકે, ગાળીએ, આપણે ઓકે. શેરડીનો રસ કોઈ ગાળીએ. કોઈ કેમિકલ પણ એ પ્રોસેસ સીધું નહીં. ગળાઈ જાય, એને કોઈ પ્રેસ આપણે હાથથી આપીએ તોય ગળાઈ જાય. બરાબર. પણ આને મશીનથી પ્રેસ કરવું પડે. બરાબર બરાબર. કારણ કે આ ઘટતા વધારે હોય. બરાબર. પછી એ પાછું બીજો પંપ હોય, એ બીજો પંપ આને આપે. બરાબર. 2 વાર ફિલ્ટર થઈ જાય. બરાબર. ત્યાંથી આપણે આ ટાઈપની સ્ટોરેજ ટેન્ક હોય, એ અચ્છા. પણ ફૂડ ગ્રેડ એસએસ જ હોય. બરાબર. ત્યાંથી આપણે ટીનિંગ ને એ બધું કરતા હોય. ટૂંકમાં આપણે અહીંયા આમાં ખાલી ફિલ્ટરનું પ્રોસેસ જ થાય છે, બીજી કોઈ filter ની કેમિકલ પ્રોસેસ process કે નહીં. કેમિકલ વોશ કે નહીં. કોઈ પણ પ્રકારનું કંઈ થતું નહીં, નહીં. નહીં. બરાબર. અને અનિલભાઈની ક્વોલિટી બાબત એવું છે કે તમને કસ્ટમરને માનો કે તમે હાજરીમાં પણ તમને વિશ્વાસ ન હોય ને તમારે જોવું હોય તો તમને તમારી હાજરીમાં પણ ભરી આપશે. હા, ખુલ્લું જ હોય છે. હા. ડબલ શટરનું આપણું કામકાજ છે. 2 હા. શટર ખુલ્લા હોય. બરાબર. ગમે ત્યારે ગમે તે ગ્રાહક આપણે હા. મિલમાં ઓપન આવતો હોય, બરાબર. માલ જોતો હોય, બધું જોતું હોય. હા, કે એટલે ટૂંકમાં કોઈ કસ્ટમર દિવસ ને એવું લાગે કે ભાઈ આ ક્વોલિટીમાં તમને શંકા હોય તો તમે રૂબરૂ આવી અને તમારી જાતે તમારી સામે તમારી હાજરીમાં તમારા ડબ્બા જે પણ લેવાનું હોય તમારી હાજરીમાં ભરી આપે એમ. ત્યાં સુધીની અમે ખાતરી આપતા અને આપણે આપણી મોટા બજારવાળી દુકાનમાં વિદ્યાનગરમાં મારે વેચી જ છે. મારો તો આપણે તો બહુ જૂનો સંબંધ 90 માં આપણે હોસ્ટેલમાં સાથે રહેતા હતા. તમે MSc કરતા હા. હતા, હું અને 11 માં હતો. હા. ત્યારે તમે પણ ફૂડ બાબતે બહુ ચોક્કસ હતા. હા, હા. તમે મેસમાં ખાવા જતા બહુ હા, અમે તો જાતે પણ બનાવતા જાતે પણ તમે ઘણી વાર અને અમને ટેસ્ટ કરાવતા. અમને યાદ છે જાતે બનાવે એટલે તમારું જો કે ફૂડ બાબતમાં તો તમે ચલાવી લ્યો નહીં અને એનો જ તમને જે તમારા માટે તમે કર્યું ને એનો અત્યારે તમને બેનિફિટ બિઝનેસમાં મળે. હા, અત્યારે હું જે કેસર કેરી વેચું છું લગભગ 30 વર્ષથી વેચું છું. પણ હું તમારો પેલો ગ્રાહક છું. અચ્છા. પણ મને એવું લાગે છે કે તમારી જે ત્યારે વિચારતા હતા ને એ તમે ધંધામાં ના પકડી રાખ્યું એમ કે ધંધામાં ભાઈ ઉતારી ક્વોલિટી ફર્સ્ટ, હા, બીજું બધું પછી, સાચી વાત છે. નફો બધું ત્યારે પછી. એટલી બધી હતી આપણે 11 ધોરણ પણ એ તમારી કોઈ બી ધંધો હોય, કોઈ બી ધંધો કહો તમે તમારી ઈમાનદારી બોલે. બોલે વર્ષો થયા મને તો અનુભવ 25 વર્ષથી હું કરું છું પણ દિવસે દિવસે અમારો કેરીનો સિઝનલ બિઝનેસ જે છે એ વધતો જાય છે, દર વર્ષે વધતો જાય છે. હા. અને મારું કામ જ એવું છે કે ભાઈ ક્વોલિટી વસ્તુ હોય તો એ વસ્તુ વેચવી. એટલે મને આ અનિલભાઈનું જે કેસર બ્રાન્ડ તેલ છે એ મને સારું લાગ્યું અને મારા મિત્ર પણ છે. મારા મિત્ર છે એટલા માટે નહીં પણ એમ કે એની વસ્તુ સારી છે એટલે હું વેચું છું એમ. અને મને ખાતરી છે અને એ હું ખાતરી કરવા માટે જ અત્યારે અહીં વિડીયો ઉતારવા આવ્યો છું અને મારા કસ્ટમરને બધાને બતાવું તો તમને પણ ખ્યાલ આવે કે ના ખરેખર શું વસ્તુ શું છે એમ. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી કી.